ગુજરાત સરકાર દ્વારા પાઇપલાઇન મારફતે ગ્રામીણ વિસ્તારના તળાવો ભરવાની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કિંમત ગામના ખેડૂત આગેવાનોએ આ યોજનામાં તેમના ગામના 3 મુખ્ય તળાવોનો સમાવેશ થાય તેવી સખત અને સમયસરની રજૂઆત કરી છે। જો આ મામલે સરકાર ખેડૂતલક્ષી વલણ નહીં અપનાવે તો પાઇપલાઇનનું કામ આગળ વધારવા દેવામાં નહીં આવે તેવી ખેડૂતોએ ચીમકી પણ આપી છે। ધાનેરા તાલુકો એક સમયે તેની સમૃદ્ધ ખેતી માટે જાણીતો હતો, પરંતુ છેલ્લા 15 વર્ષથી પાણીની ગંભીર કટોકટીના કારણે ખેતીનું અસ્તિત્વ જોખમાયું છે। અહીંના ખેડૂતો મુખ્યત્વે સિંચાઈના પાણીની સમસ્યાથી પીડાય છે। કિંમત ગામના ખેડૂતો આ યોજનાને પોતાના માટે એક આશાનું કિરણ માને છે, જેનાથી તેમના ખેતરો ફરી જીવંત થઈ શકે છે। ગામમાં આવેલા 3 મોટા અને વિશાળ તળાવો પાઇપલાઇન દ્વારા ભરાય તે માટે ખેડૂતોએ સરકાર સમક્ષ અગાઉથી જ રજૂઆત કરી દીધી છે। સરકારની આ યોજનાથી ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં તળાવો ભરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। કિંમત ગામના ખેડૂતોએ જાગૃતિ દાખવીને કામ શરૂ થાય તે પહેલાં જ તંત્ર અને સરકારનું ધ્યાન દોર્યું છે। કિંમતના તળાવ જે લીધેલા એક તળાવ સરકારશ્રીને એવી અપીલ છે કે તળાવ 3 મોટો તળાવ છે, 3 ભરાવા જોઈએ। અને વધતા એવું છે કે કારણ કે અમારે ખેતીની ખૂબ મોટી સમસ્યા પાણીની પ્રશ્ન છે। આ તળાવ 3 મોટો ભરો તો ખેતી પણ જીવિત થાય ફરી। અને કોઈ પણ સંજોગે આ સરકારશ્રીને ખૂબ અભિનંદન પહેલાં તો હું આ લોકો તળાવ જે ભરવાનું એ કર્યું, પણ 3 સાહેબશ્રીને સરકારશ્રીને ભરવા વિનંતી છે કે 3 તળાવ ભરો તો અમારા ગામની અંદર ખેતી જે ફરી જીવિત થાય। અને ઢોરણ ઘાસ ચારામાં બીજે પશુપાલન ને બધી રીતની તકલીફ છે। સરકારશ્રી કે 3 તળાવ ભરો અમારા, અને 3 તળાવ ભરો તો ધન્યવાદ, ખૂબ અભિનંદન। અને તળાવ 3 નહીં ભરવામાં આવે તો અમે કોઈ પાઇપલાઇન આગળ ચાલવા જશે નહીં, ગામ લોકોનું કહેવું બધું। આ થાય પાણીની તકલીફ 3 તળાવ મારા કિંમતમાં ભરાવો તો હોય, અને પાણી નહીં આવે તો અમે લાઈનો હેડવા જશે નહીં। અને પાણીની તકલીફ ઘણી પડે અમારે હોય તો 3 તળાવનો અમારે કિંમતમાં હાલો। કેટલો મોટો તળાવ છે? મોટો તળાવ તો તળાવ મોટો બરાબર। ધાનેરા તાલુકાના સૌથી મોટા ગામો પૈકીના એક એવા કિંમત ગામના ખેડૂતોની આ જાગૃત અને ધારદાર રજૂઆત ઉપર ગુજરાત સરકાર અને સરકારી તંત્ર શું નિર્ણય લે છે? જો ખેડૂતોની માંગ સ્વીકારશે તો આ વિસ્તારમાં ખેતી ફરી હરિયાળી બની શકે છે।